ધર્મપ્રાણ સુંદરસાથજી, આપ સૌને ખબર છે કે અમદાવાદ મુકામે આગામી કાર્તિક સુદ છઠથી લઈને કાર્તિક સુદ 12 સુધી, એટલે કે ઓક્ટોબર મહિનાની 27 તારીખથી નવેમ્બર મહિનાની 2 તારીખ સુધી વિશાળ કાર્યક્રમનું આયોજન પંચદશાબ્દી સ્મૃતિ મહોત્સવના રૂપે કરવામાં આવે છે. એમાં બ્રહ્મવાણી શ્રી તારતમ સાગરના 108 પારાયણ, એની સાથે વિવિધ કાર્યક્રમો છે. શ્રી તારતમ સાગરનું રસપાન, શ્રીમદ ભાગવતનું રસપાન, અને એની સાથે અનેક કાર્યક્રમો અને અનેક સંત મનીષીઓના ભાવો એમાં એ સભામાં વ્યક્ત થશે. 1998માં અમદાવાદમાં એ રીતનું રાખેલ, ત્યાર પછી આ વિશેષ કાર્યક્રમ આ વખતે થઈ રહ્યો છે. એટલે હું સમગ્ર ગુજરાતના સુંદર સાથને અને ગુજરાતથી બહાર પણ સુંદર સાથ જ્યાં જ્યાં પણ રહેતા હોય પહોંચી શકે આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેજો અને કાર્યક્રમને ખૂબ સારી રીતે માણજો, સેવા પણ કરજો અને કાર્યક્રમનો પૂરેપૂરો લાભ પણ લેજો. આપ જાણો છો કે અમદાવાદમાં એક પરમહંસ રંગીલાસજી મહારાજ થયા, કે એમના ધામગમનના 50 વર્ષ પૂર્ણ થાય છે. એટલે એમને સ્મૃતિ પણ જળવાઈ રહે અને અનેક સુંદર સાથને એનો લાભ મળે એ હેતુથી અમદાવાદમાં એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરેલ છે. અમદાવાદ તો આખા ગુજરાતના કેન્દ્ર સ્થાને છે. ગુજરાતના કોઈ પણ ગામના સુંદર સાથ હોય તો એમના કોઈને કોઈ પરિવારના સદસ્યો અમદાવાદ તો હોય છે, સૌરાષ્ટ્રના તો ખાસ. એટલે હું દરેક ગામના સુંદર સાથને પણ ખાસ વિનંતી કરું છું કે આપ લોકો ચોક્કસ આ અવસર પર અમદાવાદના કાર્યક્રમમાં જોડાઓ અને પૂરેપૂરો લાભ લેજો. આપને રહેવા કરવા માટે વિશેષ દિક્કત આવશે નહીં. એમ તો આપણા સગા સંબંધીઓ મોટા ભાગના ત્યાં છે જ, અને છતાં પણ આપને રહેવાની કંઈક સગવડતા જરૂરત હોય તો ત્યાંના કાર્યકર્તાઓ, ખાસ કરીને સ્વામી શ્રી 108 ચંદન સૌરભજી મહારાજ અને ત્યાંના કાર્યકર્તાઓને આપ જાણ કરજો. દિવાળી પછી તો આપણે બધા 15 દિવસ સુધી આનંદ માણતા હોઈએ, તો આ વખતે આ કાર્યક્રમમાં સંમેલિત થઈને આનંદ માણીએ. તો સૌને હું ફરીથી આગ્રહપૂર્વક વિનંતી કરીને મારી વાણીને વિરામ આપું છું. પ્રણામ.